નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક બાદ એક વિગતો સામે આવી રહી છે, ત્યારે આ વિગતો અને માહિતી ઉપર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે। મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે નિવેદન આપતા જણાવ્યું કે પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તેની તપાસ અન્ય દિશામાં ભટકાવવામાં આવી છે। એસઆઈટીની તપાસમાં પેટ્રોલ ડીઝલ નહીં પણ કેમિકલ આવ્યું સામે। જો તપાસમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો આવ્યો હોત તો કેટલાક જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓના નામ સામે આવ્યા હોત। માટે એસઆઈટી પેટ્રોલ ડીઝલની વાત પર પૂર્ણ વિરામ આપી કેમિકલનો કક્કો ઘૂંટી રહી છે। ત્યારે અમે પ્રશ્નો કર્યા કે આ જથ્થો ક્યાંથી આવ્યો, કયા અધિકારીના હતો કે કોઈ પોલિટિકલ માણસના પેટ્રોલ પંપેથી આવતો હતો, આનું પુરવઠા લાયસન્સ હતું કે નહીં। ત્યારે એકાએક શનિવારના રોજ ડિપાર્ટમેન્ટ દ્વારા એમ કહેવામાં આવે કે 1500 લીટર ત્યાં કેમિકલ હતું। હવે એ કેમિકલની જે વાત છે એમાં પણ એવું છે કે એની અમુક ડિગ્રીઓ નક્કી કરેલી હોય, એ એટલી ડિગ્રીનું હોય તો એમાં પણ જલન જ કહેવાય। પણ આખું પેટ્રોલ ડીઝલને કેમ ડાયવર્ટ કરવું અને એમાંથી કોને બચાવવા એનો એસઆઈટી કરી રહ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલે પૂર્વ સેનેટ સભ્ય ડોક્ટર નિદત્ત બારોટનું નિવેદન સામે આવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લઈને કબૂલ્યું કે પેપર ફૂટ્યું છે। પેપર ફોડનારાઓને બચાવવામાં આવી રહ્યા છે। આજ દિવસ સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। 70 માર્ક્સના પેપરમાં 25 માર્ક્સનું પ્રો રેટા આપવામાં આવ્યું હતું। મેનેજમેન્ટે ગઈકાલે નિર્ણય કર્યો અને એવું કીધું કે જે વિદ્યાર્થીઓએ બીસીએ સેમેસ્ટર 4 ની પરીક્ષા આપી હતી, જેનું પેપર લીક થવાની ફરિયાદ હતી, એને 70 માર્ક હવે એ પેપર પ્રશ્નપત્ર 45 માર્કનું ગણાશે। 25 માર્કને એને પ્રો રેટા આપવામાં આવશે। એનો અર્થ એવો થયો કે યુનિવર્સિટીએ સ્વીકાર કર્યો કે આ પેપર લીક થયું હતું। પેપર લીક થયું હોય ત્યારે પહેલી જવાબદારી પોલીસ ફરિયાદ દાખલ કરવાની થાય। અત્યાર સુધીમાં અનેક વખત યુનિવર્સિટીએ આ રજૂઆત થઈ છે। કુલપતિએ દર વખત એવું કહેતા હતા કે તપાસ કરીએ છીએ, બીઓએમ નિર્ણય કરશે, અને ગઈકાલે બીઓએમ ઉપર એમને ઉપરવટ જઈને ખોટો નિર્ણય કરાવ્યો। એને પ્રો રેટા આપવા હતા એ જુદો વિષય હતો, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટિંગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એલએલએમની 6 ખાનગી કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે। એલએલએમ સંસ્થાઓને આપવામાં આવેલ માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ હોવાની વિગતો છે। પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ મંજૂર કરેલી એલએલએમ કોલેજોની માન્યતા હાલના કાર્યકારી કુલપતિ ડોક્ટર નીલાંબરી દવેએ રદ કરી છે, જેમાં 6 કોલેજોમાં 460 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। તે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા છે। રાજકોટના ઇમિટેશનના ધંધાર્થી પાસેથી પૈસા પડાવવાનો મામલો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં બારગલે ધંધાર્થી પાસેથી 95,500 રૂપિયા ખંખેર્યા હતા। ત્યારબાદ વધુ 5 લાખની માંગણી કરતા ઇમિટેશનના ધંધાર્થી ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તપાસ હાથ ધરતા ભક્તિનગર પોલીસે બારગલને દિલ્હીથી ઝડપી પાડી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ રોડ પરના રેસ્ટોરન્ટના હોલ અને ઉપલેટામાં રિલાયન્સ મોલ ટ્રેન્ડ્સને સીલ મારવામાં આવ્યું છે। રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ જેતપુર તંત્ર જાગ્યું છે, જેમાં જેતપુર, ઉપલેટા, સાપર સહિત ગ્રામ્યમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે। ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ તપાસની કામગીરી ચાલી રહી છે।
ઉપલેટા ખાતે રિલાયન્સ મોલમાં એનઓસી ન હોવાને કારણે ત્યાં કણે આજે સીલિંગ કરવામાં આવેલ તથા સાપરમાં એક નોવા કરીને હોટલ છે તેને પણ સીલ કરવામાં આવી. રાજકોટના વિછિયામાં સરપંચના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. વિછિયાના વેરાવળ ગામમાં સરપંચના પિતા પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરાયો હતો. ત્યારે સરપંચના પિતાને સારવાર અર્થે આટકોટ કેડી પરવાડિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સરપંચના પિતા જયંતિભાઈ ગોહિલે જણાવ્યું કે સરકારી કામમાં રૂપિયાનો તોડ પાણી કરવા માટે મારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જે બાદ જયંતિભાઈ ગોહિલ દ્વારા વિછિયા પોલીસ સ્ટેશનમાં 2 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હું એક રિક્ષા લઈ અને પાનું લઈ અને સોરાવાળા વાલમાંથી છોડી અને જ્યારે એ રિક્ષા લઈને જ્યારે અમારા સંપ તરફ જતો પણ તે વચ્ચે ઉપસરપંચ અને અમારો પંચાયતનો સભ્ય ઉપસરપંચ વનરાજભાઈ ગોવિંદભાઈ બાવળિયા અને અશોકભાઈ મગાભાઈ મેર આ લોકોએ 2 કોરથી ધોકા લાકડાના ધોકા લઈ અને હું હાંકતો પાદરાજ આવી અને 2 મારી ઉપર વાર કર્યો અને માથામાં 2 કોરથી ઘા કર્યો. પણ ના બીજા માણસો અમારે આંકલા બધા આંકલા કર્યા એટલે એ લોકો અટકી ગયા. નગર આજ મને શાંતિ મારી નાખ્યા અને મેં આડા હાથ દીધા એટલે નગર અમારું માથું મારી નાખવાના હતા. ભાવનગરમાં પોલીસની આબરૂના લીરા ઉડાડતા અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વિઠ્ઠલવાડીમાં ફાયરિંગની ઘટના બની હતી. 2 સગા ભાઈ પર ફાયરિંગ થયું હતું. કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અજાણ્યા ઇસમો દ્વારા આ ફાયરિંગ કરાયું હતું. બંને ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ થોડા દિવસોમાં ખુલ્લેઆમ લોકોને માર મારવાની અનેક ઘટનાઓ ઘટી છે. ત્યારે વધુ એક યુવકને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રત્ન કલાકાર પર 3 ઇસમોએ હુમલો કરતા આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં બેખોફ બની 3 ઇસમોએ બાઇક પર આવી સાગર પરમારને લાકડી વડે માર માર્યો હતો. ઘવાયેલા સાગરને ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ત્યારે આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા ફરી એકવાર શાળા સંકુલો બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં સરકારી સહિત ખાનગી શાળામાં નવા સત્રનો અભ્યાસનો પ્રારંભ થયો છે. ત્યારે બાળકો પાસેથી જાણીએ કે તેમને વેકેશન દરમિયાન કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી. શિક્ષકો પાસેથી જાણીએ કે બાળકોને વેકેશન બાદ કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. પ્રથમ દિવસ આજથી શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, પરંતુ ખાસ કરીને વાત કરવી તો વિદ્યાર્થીઓને આમ તો રજા ગમતી હોય છે, પરંતુ 1 મહિનાના વેકેશન બાદ આજે શાળા પ્રારંભ થઈ છે. ત્યારે વિદ્યાર્થીઓને કેવો વેકેશનમાં આનંદ મળ્યો તે સીધી વાત વિદ્યાર્થીઓ સાથે કરશું. શું કર્યું વેકેશનની અંદર? વેકેશનમાં મમ્મીએ રસોઈ બનાવતા શીખવાડી ને પછી સ્કૂલેથી ચોપડા આપ્યા હતા એને વાંચ્યા, પછી એમાંથી બાળગીત ગોત્યું, કવિતા લખી ને મામાના ઘરે રોકાવા ગયા હતા, બાના ઘરે રોકાવા ગયા હતા. પૂર્ણ કર્યું. હવે આપણે શિક્ષક સાથે વાત કરશું, કારણ કે એને પણ વેકેશનનો સમય મળ્યો હોય છે. સાહેબ, તમને વેકેશન પૂર્ણ થયું, આજે પહેલો દિવસ હતો, કેવી તૈયારી કરી અને નવું વર્ષ જ્યારે શરૂ થતું હોય છે ત્યારે ખાસ કરીને ડિફિકલ્ટ શું રહેતું હોય છે? આમ તો વેકેશનમાં બાળકોને ખૂબ મજા આવી હોય છે, એટલે શિક્ષણ તરફ વાળવાની થોડીક અમારે તૈયારીઓ કરવી પડે છે કે બાળકો શાળા આવે પછી એનું મગજ છે એ શિક્ષણ તરફ વધારે રહે અને રમતમાં ઓછું ધ્યાન આપે, સાથોસાથ ભણતા જાય. એ માટે અમે એને વિષયાભિમુખ કરતા હોઈએ છીએ કે બાળકો રમતને સાથે સાથ હવે અભ્યાસ પ્રત્યે પણ પોતાની રુચિ વધારે. ખાસ કરી પ્રથમ દિવસ હતો તો આવા બાળકોની સંખ્યા કેવી રહી? બાળકોની પ્રથમ દિવસે આવવાની રુચિ કેવી લાગી તમને? દર વખત કરતાં આ વખતે બાળકોની સંખ્યા વધારે છે. બાળકો વેકેશનમાં તેમના મિત્રોને મળી શક્યા ન હોય એટલે પોતાના મિત્રોને મળવા માટે થોડા આતુર હોય, એટલે બાળકો પહેલા દિવસે સંખ્યા આજે વધારે છે. પોતાના મિત્રો મળવા માટે શાળાએ
સરસ રીતે તૈયાર થઈને આવ્યા છે. એટલે બાળકોને શિક્ષણ તરીકે પહેલા દિવસે આવવું હવે વધારે ગમે છે પહેલાની સરખામણીએ. તમે તે વેકેશનમાં આટલો સમય ગાળો બાળકોથી દૂર કર્યો હતો, તમને કેવું ફિલિંગ થઈ છે? પ્રથમ દિવસે તમે આવ્યા, ગઈકાલે શું વિચાર હતા બાળકોને મળવા માટે? આમ તો અમારે શાળાએ અમારે અમુક કામ સબબ આવવાનું થતું હોય છે. આ અમારી શાળામાં વૃક્ષોને પાણી પાવા માટે અથવા એલસી કે બીજા કોઈ કામ માટે આવવાનું થતું હોય છે. છતાં પ્રથમ દિવસ તરીકે બાળકોને અમારે આ સત્રમાં શું તૈયાર કરાવવું, કઈ રીતે એમને આ સત્રમાં તૈયારીઓ કરાવી, એની અમારે વેકેશનમાં પણ અમે તૈયારીઓ કરતા હોઈએ છીએ. તો આ હતા શિક્ષક જેમને જણાવ્યું કે બાળકો જ્યારે વેકેશનનો સમયગાળો કાઢીને આવ્યા ત્યારે ભણવામાં ખાસ કરીને તેની રુચિ ઓરવાય તે માટેના પ્રકાર છે તે રહેતા હોય છે. પરંતુ આપણે જોવા મળ્યું કે બાળકો છે તેને સારી રીતના પોતાનું વેકેશન સમયગાળો, ખાસ કરીને દીકરીઓએ જે પોતાની રસોઈ છે તે રસોઈ શીખી અને રમતગમત સાથે પોતાનું વેકેશન ગાળ્યું. પરંતુ હવે બાળકોની માનસિકતા શિક્ષણ તરફ વળી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે પ્રથમ દિવસે પણ સ્કૂલની અંદર બાળકોની સંખ્યા છે તે મોટા પ્રમાણમાં જોવા મળે. હિરેન ચૌહાણ, અંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. મનપાએ 16 કરોડની કિંમતના પ્લોટ ખાલી કરાવ્યા છે. શિશુ વિહાર 10 પ્લોટમાં દબાણો દૂર કરવામાં આવ્યા, જેની અંદાજિત બજાર કિંમત ₹16 કરોડ થાય છે. અમરેલી અને એના તમામ તાલુકો પાણીની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. જળ સંચયન વિભાગ દ્વારા જો પાણી સ્ટોરેજ કરવાની થતી કામગીરી યોગ્ય સમયમાં કરવામાં આવી હોત તો પાણીની સમસ્યા મોટાભાગના તાલુકાઓમાં ન થાત. આજે જિલ્લાભરમાં ઘણા ખરા ચેકડેમો તૂટીને બેહાલ અને જર્જરિત હાલતમાં છે. લોકોની જીવાદોરી સમાન મોટા ડેમની કેનાલો પણ ખૂબ જ ખરાબ અવસ્થામાં જણાઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે ક્યારે આ તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરાવીને પાણી વહી જતું અટકાવવાના પગલાં લેવાશે, એ મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. અમારા જે ડેમ છે બધા તૂટી ગયા છે, રિપેર કરવાની અમારી વિનંતી છે. રિપેર કરો, બાંધવામાં આપો મંજૂરી, અને અમારા ગામને ફાયદો થાય, પાણીનું સારું રહે, ગામમાં અને સીમમાં વતન ફાયદો થાય એ કંઈક કરો, સરકારને વિનંતી કરીએ છીએ. આપ જાણો છો કે આ વર્ષે જે પાણીની સમસ્યાનો જે પ્રશ્ન ઊભો થયો છે તેમનું કારણ એ છે કે આવા અનેક ડેમો છે, ચેક ડેમો આપ જોઈ રહ્યા છો, તૂટેલી હાલતમાં પડ્યા છે. તંત્ર અને અધિકારીઓને મારી એક વિનંતી છે કે આમને આ જે ચેક ડેમો છે એને રિપેરિંગ જલ્દી કરે, જેથી પાણીનો સ્ત્રોત છે તેમાં વધારે સંગ્રહ થાય, અને સાથોસાથ આ જે ચેક ડેમ છે એમને ઊંડા પણ કરે, જેથી પાણીનો સ્ત્રોત વધારે સમાય, ખેડૂતોને પાણીનું સમસ્યા ન રહે. ઘણા એવા પ્રગતિશીલ યુવાનો હોય છે જે નોકરીને છોડી અને પોતાની સૂઝબૂછથી વ્યવસાયમાં સફળતા હાંસલ કરી રહ્યા છે. જામનગરમાં રહેતા યુવાને મહિને લાખ રૂપિયાની નોકરીની લત મારી અને ઘરનો વ્યવસાય શરૂ કર્યો અને તેમાં સફળતા મેળવી છે. આ યુવાને પર્યાવરણને નુકસાન ન થાય તેવા બાયોકોલ બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે, જેમાં એગ્રીવેસ્ટ જેવા કે મગફળી ઉપરાંત જીરું, અજમો, ધાણાની ફોતરીમાંથી કોલસો બનાવે છે, જે જીઆઈડીસીમાં સપ્લાય કરવામાં આવે છે. અલગ અલગ ખેડૂતો પાસેથી એના ખેતરમાંથી અમે પૈસા આપીને રો મટીરિયલ લઈએ છીએ. એનાથી અલગ અલગ ખેડૂતોને પૈસા મળે છે, અલગ અલગ લેબરને પૈસા મળે છે. અત્યારે જે કાચું મટીરિયલ છે તેની પ્રોસેસ કઈ રીતના હોય છે અને કઈ રીતના જે બનાવવામાં આવે છે? અલગ અલગ રાઈ, જીરું, ધાણા, રાયડો એ અલગ અલગ પ્રકારનું એગ્રી વેસ્ટ હોય ને એને અલગ અલગ પ્રમાણમાં મિક્સ કરી અને અમે પ્રોસેસ કરી છે મશીન દ્વારા. એમાં પ્રેસ કરી, ઓઇલ પંપ હોય છે એના દ્વારા પ્રેસ કરીને બાયોકોલ બનાવીએ છીએ. દેવભૂમિ દ્વારકાની એકમાત્ર મસમોટી સરકારી હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ દ્વારા યુઝ કરાયેલા મેડિકલ વેસ્ટને ખુલ્લામાં ફેંકી દેવાતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જ મેડિકલ વેસ્ટને ખુલ્લામાં ફેંકી દેવાતા ગંદકીના ગઢ જોવા મળ્યા છે.
દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે તંત્રને વિનંતી કે આવી રીતના જે ગંદકી થાય છે એના ઉપર અંકુશ લાવવું જરૂરી. આ દર્દીઓના સગા કોઈ પણ આવતા હોય ત્યારે એ પણ ગંદકીમાં બીમાર થઈ જતા હોય એવી ચિંતા સેવાઈ રહી છે. ગંદકીનો સામ્રાજ્ય અહીં આવી રીતના ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. અહીંયા પછી અબોલ જીવો છે તે પણ આવીને આવી રીતના પ્લાસ્ટિક અને સોયું ખાઈ અને બીમાર થતા હોય છે. તંત્રને ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ નિવાડો નથી આવતો. દેવભૂમિ દ્વારકાના મોજબ પાસેથી 11 કરોડનું ચરસ ઝડપાયું છે. દ્વારકા જિલ્લાના મોજબ ગામેથી બિનવારસી હાલતમાં 20 પેકેટમાં 21 કિલોનો 11 કરોડ રૂપિયાનો ચરસનો વિશાળ જથ્થો ઝડપાયો હતો. જેના અનુસંધાને મોજબ ગામ તથા આજુબાજુમાં જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેના માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસની ટીમ સહિતના સ્ટાફે ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 2-3 દિવસ પૂર્વે દરિયા કિનારેથી 16 કરોડનું 32 કિલો ચરસ પકડાયું. ફરી ચરસ પકડાતા જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મોજબથી શિવરાજપુર વચ્ચેના દરિયા કિનારા પર 20 પેકેટ્સ અલગ ડ્રગ્સના મળી આવેલ છે, જે ચરસ હોવાનું સાબિત થયેલ છે. FSL દ્વારા તપાસ કર્યા બાદ ચરસ હોવાનું સાબિત થયેલ છે, જેનું વજન આશરે 22.75 કિલો છે અને એનું આંતરરાષ્ટ્રીય કિંમત 11 કરોડ 3 લાખ અને 75,000 જેવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સ્મીમર હોસ્પિટલ થાઇગલ મામલા બાદ હજુ ખાતાકીય તપાસ ચાલી રહી છે. તંત્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગના રેસિડેન્ટ તબીબ ડોક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહની તપાસ કરાઈ હતી. ડોક્ટરને ચેક કરતા તેમની આંખો લાલચોળ તથા મોઢે દારૂ પીધેલાની વાસ આવતી હતી, જેથી તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. ડોક્ટરે નશો કર્યો હોવાનું આ તપાસમાં સામે આવ્યું. ડોક્ટર પીધેલી હાલતમાં હોવાથી ટીમ દ્વારા વરાછા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો, જે વરાછા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એ હોસ્ટેલના ડૉક્ટરોને મતલબ ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા, જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને અને રજૂ કરતા તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સુરતના પુણા પોલીસની ટીમે બાતમી આધારે વોન્ટેડ મુન્નીલાલ યાદવને દબોચી લીધો હતો, જે 11 વર્ષથી હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ હતો. 11 વર્ષ પહેલા તેણે 7 સાગરીતો સાથે મળી પિતરાઈ હરદેવ યાદવની ગોળી ધરપી હત્યા કરી હતી. તેમજ 11 વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આર્મ્સ એક્ટનો એમ 3 ગંભીર ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી, જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે. સુરતના કાપોદ્રા પોલીસે એક સ્માર્ટ ચોરની ધરપકડ કરી છે. કોઈપણ દુકાનમાં જઈને એસી, વોશિંગ મશીન કે અન્ય મોંઘી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુ ખરીદી ફરજી ઓનલાઈન પેમેન્ટનો મેસેજ આપી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ઉધના, કાપોદ્રા, મોટા વરાછા, કતારગામ, અમરોલી સહિતના અનેક વિસ્તારો અને અમદાવાદ, નવસારી, ભાવનગરમાં પણ આ જ પદ્ધતિથી તેણે છેતરપિંડી કરી હતી.
આ સાથે જ ચોરની સામે 15થી વધુ ફરિયાદો સમગ્ર રાજ્યમાં નોંધાઈ છે. એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા. તેણે એર કન્ડિશનરની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું. ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ફોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો. અને ત્યારબાદ આગળ તપાસ કરતાં પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યું છે. આરોપી પાસેથી એસી પણ મળી આવ્યું છે. ચોમાસું આવતાની સાથે સુરતમાં છત્રીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, પરંતુ છત્રીઓની માંગ સામાન્ય રહેતા વેપારીઓના ખુશ જોવા મળ્યા. આ વર્ષે છત્રીઓના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે, ત્યારે હવે આવનાર સમયમાં છત્રીઓનું વેચાણ વધે તેવી વેપારીઓની આશા છે. ચોમાસું શરૂ થાય છે અને ઘરમાંથી એક જ સલાહ મળવા માંડે છે, વરસાદ આવશે, છત્રી તો લેતા જાઓ. આ પ્રકારે ચોમાસાની પ્રાથમિક વસ્તુ એ છત્રી હોય છે. ત્યારે આજ રોજ સુરતના જે ભાગો વિસ્તારમાં ડબગરવાડ આવ્યું છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને સુરતમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે આજ રોજ લોકોનું મંતવ્ય જાણીએ અને જે વેપારીઓ છે તેમનું મંતવ્ય જાણીએ કે છત્રીમાં કેટલી માંગ વધી છે અને છત્રીનું પ્રમાણમાં કેટલા પ્રકારમાં ઉત્પાદન થઈ રહ્યું છે. જી સર. મારું નામ સતીશ કુમાર કંચનલાલ છે. મારી પેઢીનું નામ રાજેન્દ્ર સ્ટોર્સથી છત્રીનો વ્યવસાય કરીએ છીએ. અમે દર વર્ષના અમારા ટાર્ગેટ પ્રમાણે અમે છત્રીઓનું પ્રોડક્શન કરીએ છીએ. આ વર્ષે અમારું હોલસેલનું કામ છે એટલે લગભગ એપ્રિલ મહિનાથી અમારા વેપારીઓ છત્રીની ખરીદી શરૂ કરી રહી છે. એપ્રિલ, મે અને જૂન સુધી અત્યારે પણ છત્રીઓનો વેચાણ અમારું વેપારીઓનું ખરીદીનું કામ જોરશોરમાં ચાલે છે. અને જ્યારે વરસાદનું આગમન થશે ત્યારે આ બજારની અંદર છૂટક ગ્રાહકોનો પ્રવાહ ધસારો જોવા મળશે અને વેપારીઓ જેમ વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેશે એટલે અમારું વેચાણમાં વૃદ્ધિ થશે. વરસાદ જો અટકી જશે તો અમારું વેચાણ પણ અટકી જશે, પણ અમારું મેન્યુફેક્ચરિંગ, અમારા ટાર્ગેટ તો અમારે પૂરા કરવા જ પડે છે. ગયા વર્ષે અને આ વર્ષના જે સમય મર્યાદા છે એ વચ્ચે કેટલો ફરક પડ્યો છે કે પહેલા વર્ષે જે વેચાણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે છત્રીનું પ્રમાણ કેટલું વધ્યું છે? ગયા વર્ષે પહેલો વરસાદ પડેલો, પછી સેકન્ડ રાઉન્ડ જે વરસાદનો કહેવાય તે વરસાદ પડેલો નહીં, એટલે લોકો વેપારીઓ અમારી પાસેથી સેકન્ડ રાઉન્ડમાં છત્રી લઈ ગયા હતા. તે છત્રીનો સ્ટોક વેપારીઓ પાસે થોડો ઘણો પડેલો છે અને રિટેલમાં કપાત વેચાણ ઓછું થયું છે. એટલે ગયા વર્ષ કરતાં આ વર્ષે વેપારીઓ એમની જરૂરિયાતની મુજબની છત્રીઓ લઈ જાય છે. એટલે 100 નંગ લઈ જવાના હોય તો એ લોકો 50-60 નંગ જ લઈ જાય છે. તો જોઈ શકો છો કે છત્રીના સાથે વાતચીત કરી હતી અને જોઈ શકો છો કે ગયા વર્ષે અને આ વર્ષેમાં જે છત્રીનું વેચાણ છે તેમાં ફરક દેખાઈ રહ્યું છે અને જે માંગ વધી છે તે પણ હાલ અત્યારે બહુ પ્રમાણમાં વધી નથી તેવું તેમનું કહેવું છે. અને વરસાદ આવતાની સાથે જ ખબર પડશે કે છત્રીનું કેટલું મોટા પ્રમાણમાં વેચાણ થશે અને ભાવની જો વાત કરવામાં આવે તો ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સુરતમાં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રના મોત બાદ 12માની વિધિમાં જ મૃતકની મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો. બાદમાં તેના બેંકમાંથી 3 લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સંદીપ દેસાઈને ફોનના પાસવર્ડ અને ગૂગલ મેપના યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણતો હતો. તેનાથી તેણે 3 લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા. એ મોબાઈલ ચોરનાર વ્યક્તિ હતો એને પોતાનો જે મિત્ર છે કે જેનું મૃત્યુ થયું છે એનો 12માનો પ્રસંગ હતો, 12માની વિધિ હતી. નિકુંજભાઈ નામનો વ્યક્તિ હતો, એનું મૃત્યુ થયું હતું અને એની 12માની વિધિ હતી. તે દરમિયાન એ વ્યક્તિએ નજર ચૂકવીને એ મોબાઈલની ચોરી કરી. ત્યારબાદ એનો મિત્ર હોવાથી એ એના મોબાઈલના ગૂગલ પેના આઈડી અને પાસવર્ડ જાણતો હોવાથી એને અલગ અલગ ખાતામાં અલગ અલગ રીતે 3 લાખ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન કર્યું.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જે પ્રકારે જોઈ શકાય છે, પોલીસ જાપ્તામાં ઉભેલો આ મિત્ર છે, તેમણે તેમના જ મિત્ર સાથે વિશ્વાસઘાત કર્યું છે. એટલું જ નહીં, પરંતુ આ મિત્ર જે છે તે મોત થયા બાદ આ વ્યક્તિ જે છે તેમનો મોબાઈલ ચોરી લે છે અને તેમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે છે તે કરી લે છે. ખાસ કરીને સમગ્ર મામલો ત્યારે સામે આવે છે જ્યારે કાપોદ્રા પોલીસ મથકમાં મોબાઈલ ચોરીની ફરિયાદ થાય છે. મોબાઈલ ચોરીની ફરિયાદ થતાની સાથે જ થોડા સમય બાદ તેમાંથી 3 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે ઉપડી જાય છે, જેથી તાત્કાલિક જ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમનો જે એક મિત્ર જે છે તે મિત્ર જ પાસે આ મોબાઈલ હોવાનું સામે આવે છે. આ મિત્રનું નામ છે સંદીપ દેસાઈ. પોલીસ જાપ્તામાં ઉભેલો આ વ્યક્તિ છે તે સંદીપ દેસાઈ છે અને તેમણે જ આ સમગ્ર મામલે પોતાના મૃતક મિત્રનો જે મોબાઈલ છે તે મોબાઈલ ચોરી લીધો હતો અને તેમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું. હાલ પોલીસે સંદીપ દેસાઈ છે તેમની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ પ્રકારે મહત્વનું કહી શકાય કે આ એમનો મિત્ર છે તે થોડા સમય પહેલા કેન્સરની બીમારીના કારણે અવસાન પામ્યો હતો અને ત્યારબાદ આ પ્રકારે તેમણે સમગ્ર મામલે તેમનો મોબાઈલ ચોરી લીધો હતો અને મોબાઈલ ચોર્યા બાદ આ પ્રકારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લીધું હતું. હાલ પરિવાર છે તે શોકમાં ગરકાવ છે. તે દરમિયાન જ તેમનો જ ખાસ મિત્ર કહેવાતો એવો સંદીપ દેસાઈ કે જેમણે તેમના જ મિત્ર સાથે આ પ્રકારે મોબાઈલ ચોરી અને તેમાંથી ઓનલાઈન રૂપિયા જે છે ટ્રાન્ઝેક્શન કરી લીધા હતા. હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે જે જપ્ત કરેલા રૂપિયા જે છે તે પણ જપ્ત કર્યા છે અને ખાસ કરીને સમગ્ર મામલે સંદીપ દેસાઈ જે છે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે એક ખાસ મિત્ર અને તેમના જ ખાસ મિત્રના ઘરેથી ચોરી કરે છે અને તેમાં રહેલો જે મોબાઈલ હોય છે, મોબાઈલમાંથી જે પ્રકારે ઓટીપી મેળવી લઈ અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે તે કરી આપવામાં આવે છે અને તેને લઈને જે આરોપી છે તેમની હાલ કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન કેસી વગાસ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.